નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આપણે જે ટેટ 1ના મેરિટનો વિડીયો આપણી ચેનલ પર મૂક્યો હતો અને ત્યારબાદ ટેટ 2માં ગઈકાલે સામાજિક વિજ્ઞાનનો વિડીયો મૂક્યો હતો અને બીજા બધા વિષયના લોકોની પણ માંગ હતી કે બીજો વિષયના પણ તમે લાવો, તો આપણે કહ્યું હતું કે ભાઈ ગણિત વિજ્ઞાન અને ભાષાના પણ વિડીયો આપણે મૂકવાના છીએ. તો આજના આ વિડીયોમાં આપણે ટેટ 2 સામાન્ય ભરતી જે ગણિત વિજ્ઞાનની જે 1746 જગ્યાઓ આવેલી છે, તો એનું મેરિટ કેવું રહેશે, કયા સંજોગો રહેશે, એની આપણે ચર્ચા કરીશું. પણ એના પહેલા આપણે થોડી ઘણી એક અપડેટની વાત કરી લઈએ કે શિક્ષણ સહાયકની જે અપડેટ આવેલી છે, જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શાળા પસંદગી જે છે એ નવાસરથી કરીને 17 તારીખ સુધી લંબાવવામાં તારીખ આવી છે અને ગ્રાન્ટેડનું પણ 3-4 દિવસ પછી આવશે એવું લાગી રહ્યું છે. અને બીજી વાત એ કે અન્ય માધ્યમની જે જિલ્લા પસંદગી હાલ ચાલુ છે 15, 16, 17 તારીખમાં, તો જે પણ લોકો ગઈકાલે ગયા હતા એ લોકોને સ્થળ પસંદગીની તારીખ 15 તારીખે જે લોકો ગયા હતા એમને જિલ્લામાં સ્થળ પસંદગીની તારીખ 12 તારીખ આપી છે, 6ઠ્ઠા મહિનાની, એટલે કે 12 જૂને જવાના છે. હવે આજે અને કાલે પણ જશે અને 17 તારીખે એટલે કે આવતીકાલે બપોરે 2 વાગ્યા પછી ટેટ 1 ગુજરાતી માધ્યમનું ફાઇનલ મેરિટ મુકાશે અને કોલ લેટર સાથે. હવે આપણે વાત કરીએ કે જે રીતનું વિદ્યા સહાયકનું કામકાજ ચાલી રહ્યું છે અને જે રીતે શિક્ષણ સહાયકની ભરતી જે ચાલી રહી છે ધીમે ધીમે અને કંઈ એરરો આવી રહી છે, મુદતો પાછી વધારે આવી રહી છે, તો પછી જે 6-5 તારીખે જે જિલ્લા પસંદગી 6 થી 8ની જે ચાલુ થવાની છે, તો એના ટાઈમે જો થશે, જો ક્રમિક ભરતી જો નથી થતી તો મેરિટમાં બહુ મોટો ડિફરન્ટ પડવાનો છે 6 થી 8 માટે. અને જો થાય છે તો થોડી રાહત ચોક્કસથી હશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ગણિત વિજ્ઞાનની. તો ગણિત વિજ્ઞાનમાં કેટેગરી વાઇઝ પહેલા જગ્યાઓ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપનની અંદર 747 જગ્યાઓ આવેલી છે, એસસીમાં 89 જગ્યાઓ આવી છે, ઓબીસીમાં 270 જગ્યાઓ આવી છે, ઈડબ્લ્યુએસમાં 176 જગ્યા આવી છે, એસટીમાં 464 જગ્યાઓ છે અને ટોટલ એમ કરીને 1746 જગ્યાઓ આવેલી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ઓપન કેટેગરીની. એટલે ઓપન કેટેગરીની જે જગ્યાઓ છે 747, એમાં આપણે ગણી શકીએ કે 747 લોકો ઓપન મેરિટમાં દાવેદાર છે. હવે એમાંથી ઓપનમાં ને ઓપનમાં જ લે, એટલે કે પોતાની કેટેગરીમાં ના જાય એવા લોકો છે 550 લોકો આપણે એપ્રોક્સિમેટલી ગણીએ છીએ, અને 550 સિવાયના જે છે 747માંથી એવા લોકો પોતાનો જિલ્લો કે એવું કંઈ પસંદ કરવા માટે પોતાની કેટેગરીની અંદર જાય છે. તો આ જે મેરિટ રહ્યું, હવે કોઈ પણ પ્રકારની અસર વગર કે સીધી ભરતી થાય, બધા જ લોકો જો ઉપરના જે છે બધા જ ગણિત વિજ્ઞાન વાળા પોતાની નોકરી સ્વીકારે, બીજે ક્યાંય ના જાય, તો એનું મેરિટ જે રહ્યું ઉપરનું એ અંદાજિત મેરિટ 77.0177 રહેવાની શક્યતા છે. બરાબર. ઘણા બધા લોકો એમ કહેશે કે ભાઈ આટલું બધું મેરિટ આવું ના હોય, પણ એક વાર આ ટોટલ જગ્યાઓ 1746 છે સામાન્ય ભરતીમાં, અને એક વાર તમે ખાલી જે કોઈને એવું લાગતું હોય કે બહુ હાઈ મેરિટ તમે કીધું છે, તો એ પોતે એકવાર એક જે પીડીએફ જે મેરિટની જે છે એ સ્ક્રોલ કરીને જોઈ લેજો, પછી તમને ખ્યાલ આવી જશે કે 1% કેટલા લોકો છે, કેટલા હાઈ મેરિટ વાળા લોકો છે ગણિત વિજ્ઞાનની પીડીએફમાં, એના ઉપરથી ખ્યાલ પડી જશે તમને. હવે જે આ 77 જો મેં મેરિટ કીધું છે, હવે એની અંદર આપણે ક્રમિકની અસર ગણીએ કે ભાઈ ચલો ક્રમિક ભરતી થાય છે, અમુક ચાલુ નોકરી વાળા નથી લેતા, કે આ બીજી અન્ય બધી અસરો જે છે, બરાબર છે, એ બધું પણ ગણીએ તો 2% ઓછું થાય એટલે બહુ કહેવાય એના કરતા આ બધું. તો એટલે હું તો એટલું પણ નથી ગણતો, છતાં પણ હું કહું છું કે 75 થી નીચે પણ ગણિત વિજ્ઞાનનું મેરિટ જવાનું નથી, ગમે તેવી અસર થાય તો પણ. એટલે કે 75 થી 77 ની વચ્ચે આંકડો રહેવાનો છે જો તમે ઓપન કેટેગરીથી બિલોંગ કરો છો તો. બરાબર છે. આગળની કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરી. તો એસટી કેટેગરી વાળા માટે તો જગ્યાઓ સારી એવી છે, 464 જગ્યાઓ છે. હવે ઓપનનું મેરિટ વાળા જે 8 લોકો જ છે કે જે 747 ની અંદર આવતા હોય, ખાલી એસટી કેટેગરીના 8 જ છે. હવે આપણે માની લઈએ કે ભાઈ એ 8 જણા છે એ પણ પોતે ઓપનમાં નથી લેતા અને પોતાનું જિલ્લા માટે કે પોતાની કેટેગરીમાં લે છે, તો પણ એમનું જે મેરિટ રહ્યું 67.8211 રહેવાની શક્યતા છે, એટલે કે 67.82 એટલે કે 68 ની આસપાસ. હવે આટલું મેરિટ જો બધા જ ઉમેદવારો નોકરી લે છે, તો હવે એની અંદર પણ જો આપણે ક્રમિકની અસર ગણીએ છીએ, બરાબર, અમુક ઉમેદવારો ભાગ ના લે કે બધું વાત કરીએ તો પણ 66+ મેરિટ એસટી કેટેગરીનું રહેવાની શક્યતા છે. આગળ વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જગ્યાઓ જે છે 176 આવેલી છે. હવે
ઓપન કેટેગરીની જે જગ્યાઓ જે ઉમેદવારો રહ્યા 747 જે આગળ વાત કરી એની અંદર ઈડબ્લ્યુએસ ના 244 કેન્ડિડેટ છે. એ 244 કેન્ડિડેટમાંથી આપણે ગણી લઈએ કે ભાઈ બધા મેક્સિમમ 220 લોકો ઓપનમાં ને ઓપનમાં જ લે છે કેટેગરી વાળા, અને બાકીના લોકો જે પોતાની કેટેગરીની અંદર લે છે, જે ઉપર છે એમની વાત કરું છું, બરાબર. જે પાછળના છે એ તો બધા કેટેગરીમાં લેશે જ, જે એમને લેવાનું છે એ રીતનું. તો એ પ્રમાણે આપણે જોઈએ તો આજે મેરિટ જે રહ્યું એ થશે 75.7322. ઈડબ્લ્યુએસ નો મેરિટ ગણિત વિજ્ઞાનની અંદર હાઈ રહેશે. તો ઘણા બધા કેન્ડિડેટ છે હાઈ મેરિટ વાળા, અને જો ક્રમિકની અસર થાય છે, અન્ય બધી અસર થાય છે, અમુક લોકો નથી રહેતા. હવે આમાં શું છે કે આ જે મેરિટ એની અંદર પછી તમે પીએચ કેન્ડિડેટ હશે, પછી પેલી જે 10% અનામત માજી સૈનિકની હોય છે એ બધી ગણીએ તો પછી આ મેરિટ તો ઉડતું વધારે જવું જોઈએ ને હાઈ, તો મેં જે કહ્યું છે એનાથી. પણ છતાં પણ આપણે કહીએ છીએ ક્રમિકની અસર કહીએ છીએ તો 74+, તો 74 થી લઈ અને 75.73 સુધી મેરિટ હજુ રહેવાનું છે. જો તમારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમે અહીંયાથી તમે ઉપર છો તો તમે સેફ છો. કચ્છની ભરતીમાં ચોક્કસથી આનાથી નીચું જશે, બરાબર છે, કારણ કે આ જગ્યાઓ બહુ ઓછી છે, ઉમેદવાર બહુ જ વધારે છે. આગળની કેટેગરીની વાત કરીએ એસસી કેટેગરી. હવે એસસી કેટેગરીની અંદર 89 જગ્યાઓ છે, એમાં ઓપન મેરિટ વાળા 51 લોકો છે જે 747 ની અંદર. હવે માનીએ કે ભાઈ આપણે 51 માંથી 40 લોકો ઓપનમાં લઈને ખાલી 11 જણા જ પોતાની કેટેગરીમાં સિલેક્ટ કરે છે ઉપરથી, તો પણ એસસી કેટેગરીનો મેરિટ 74.36 રહે છે. અને એમાં પણ આપણે ક્રમિકની અસર ને બધું ગણીએ તો 73+ તો રહેવાની શક્યતા છે. હવે ખાસ ઓબીસી કેટેગરીની વાત કરીએ કે જેને બહુ વધારે પડતી અસર દરેક આ વખતે ભરતીમાં પડી છે, તો ઓબીસી કેટેગરીની જગ્યાઓ ગણિત વિજ્ઞાનમાં આવી છે 270. હવે ઓપન મેરિટ વાળા 333 લોકો છે 747 ની અંદર, બરાબર. હવે 333 માંથી આપણે ગણીએ કે ભાઈ અંદાજિત ઓપનમાં જશે 290 લોકો ઓપનમાં જ લે છે. બાકીના જે 30-40 લોકો રહે પોતાની કેટેગરીની અંદર સ્વીકારે છે જિલ્લો પસંદ કરવા માટે, બરાબર. તો એમનું જે મેરિટ રહ્યું એ 75.63, એટલે કે 75-63, અને ક્રમિકની અસર અને અન્ય અસર ગણીએ તો 74+, એટલે કે 74 થી લઈ અને 75-63 સુધીનું મેરિટ રહી શકે છે. હવે તમને એક અમુકનો એવો પ્રશ્ન થશે કે તમે આ ક્રમિકમાં 1% નહીં, 2-2, 3-3% ઘટી જાય એવું મગજમાં હોય તો કાઢી નાખજો, એવું નથી હોતું. તમે ક્રમિકની અંદર કદાચ 500 ઉમેદવાર કે 1000 ઉમેદવારનો ફરક પડે, પણ અહીંયા તમે મેરિટની પીડીએફ જોશો તો તમને ખબર પડશે કે 1%ની અંદર કેટલા ઉમેદવાર છે, બરાબર છે. એટલે એટલા માટે આપણે 1% માઇનસ કર્યો છે, વધારે નથી માઇનસ કર્યું, બરાબર છે. તો એટલી જ અસર થશે, અને આ એક મેક્સિમમ છે, અને છતાં પણ એક અંદાજ જ છે. પણ આ જે છે આના પર સચોટ એક મહેનત કરીને વિશ્લેષણ કરીને તમારા સુધી માહિતી મેં પહોંચાડી છે. તો લાસ્ટમાં બધી જ એક સાથે આપણે જોઈ લઈએ. તો અહીંયા કોષ્ટક તમને દેખાઈ રહ્યું છે, તમે ભાઈ એક સાથે તમે એ જોઈ શકો છો તમામ કેટેગરીની જગ્યાઓ કેટલી છે, એમાંથી કેટલા લોકો ઓપનના મેરિટમાં આવી જાય એવા છે, અને કેટલા લોકો એમાંથી ઓપનમાં જઈ શકે એવા છે, બરાબર. કેટલું મેરિટ છે અને ક્રમિકની અસર કેટલું મેરિટ રહે છે, બરાબર. તો આ છે ગણિત વિજ્ઞાનનું મેરિટ. આના પાછળ મેં વિશ્લેષણ કરીને ઘણી મહેનત કરી છે. જો તમને લાગતું હોય કે ભાઈ આ વિડીયોમાં મહેનત કરી છે તો તમે જરૂરથી વિડીયોને લાઈક કરજો અને શેર કરજો બીજા લોકો સાથે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમુક લોકો કહેતા હોય છે અમારા વિષયનો વિડીયો બનાવો, તો હવે આપણે ટેટ 2માં ભાષાના વિડીયો જ બાકી રહ્યા છે. તો બે ભાષાઓનો એક વિડીયોમાં 2 ભાષા એવી રીતે લઈને આપણે વિડીયો એના બનાવીશું. બે દિવસમાં, આગામી 2 દિવસમાં આવશે. તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, એટલે જેવી રીતે કોઈ નોટિફિકેશન તમને મળી રહે. અને આપણી જે ચેનલ છે એની અંદર આવા વિડીયો આવતા જ રહેશે. હજુ કચ્છ ભરતી જે આવશે એનું પણ આપણે વિશ્લેષણ કરીશું. આના પછી આમાં કેવી રીતનું ચિત્ર રહે છે એ પ્રમાણે કચ્છ ભરતીનું પણ અંદાજિત મેરિટ અને બધું તમને આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. તો વિડીયો સારો લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરજો. તમારું કેટલું મેરિટ છે એ પણ કોમેન્ટમાં જણાવજો. કેટલી શક્યતાઓ તમને લાગી રહી છે એ પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.